नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वापी में हृदय विदारक घटना, बहू से छेड़छाड़ के आरोप में पुत्र ने की पिता की हत्या। वापी शहर में कलयुग को शर्मसार कर देने वाली एक सनसनीखेज घटना सामने आई है। बहू से छेड़छाड़ के आरोप में बेटे ने अपने ही पिता की बेरहमी से हत्या कर दी। ये घटना डुंगरा करवड़ क्षेत्र की है, जिसने पूरे इलाके में दहशत और चर्चा का माहौल पैदा कर दिया है। सूत्रों के अनुसार 38 वर्षीय भंगार व्यापारी सुरेश पीतांबर झा की लाश करवड़ स्थित भारत पेट्रोल पंप के पीछे तालाब किनारे से बरामद की गई। मृतक के गले और सिर पर गंभीर चोटों के निशान पाए गए, जो हत्या की ओर इशारा कर रहे थे। स्थानीय लोगों ने शव देखकर पुलिस को सूचना दी। मौके पर पहुंची डुंगरा पुलिस ने सोशल मीडिया के जरिए शव की पहचान की प्रक्रिया शुरू की और मृतक की पहचान सुरेश झा के रूप में हुई। पुलिस जांच में सामने आया कि 6 सितंबर को सुरेश झा अपने बेटे आनंद झा के साथ घर से निकले थे। देर शाम तक केवल आनंद ही घर लौटा। जब परिजनों ने पिताजी के बारे में पूछा तो उसने अनभिज्ञता जताई, लेकिन उसके कपड़ों पर लगे कीचड़ से पुलिस को शक हुआ। कड़ी पूछताछ में आनंद टूट गया और उसने हत्या की बात कबूल कर ली। उसने बताया कि कुछ दिन पहले उसकी पत्नी ने शिकायत की थी कि इलाज के दौरान उसके पिता ने उससे छेड़छाड़ की थी। इसी बात को लेकर पिता पुत्र में झगड़ा हुआ था। रंजिश के चलते आनंद ने अपने ही पिता की जान ले ली। फिलहाल पुलिस ने आरोपी आनंद झा को गिरफ्तार कर हत्या का केस दर्ज कर लिया है। आरोपी को जल्द ही कोर्ट में पेश किया जाएगा। इस दर्दनाक घटना ने पूरे वापी क्षेत्र को हिलाकर रख दिया है। વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરવડ ગામના તળાવ કિનારે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી, જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને લાશને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈજાના નિશાનો જણી આવેલ, જેથી આ અજાણ્યા પુરુષની કોઈ હત્યા કરી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। ડુંગરા પોલીસે આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ લાશ કોની છે એને ઓળખવાનો પ્રયત્ન કરેલો અને આ પ્રયત્નના અંતે આ જે લાશ હતી એ કરવડ ગામે જ સાઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ પીતાંબર જાની હોવાનું જાણવા મળેલ હતું। ત્યારબાદ પોલીસે આ સુરેશ પીતાંબર જાના પરિવારજનો એમની પુત્રીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ શરૂ કરેલ। આ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે। આ આરોપીનું નામ છે આનંદ સુરેશ પીતાંબર ઝા, એટલે કે જે મરણ જનાર હતા એનો જ પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે આરોપી છે એની પત્ની એટલે કે મરણ જનારની પુત્રવધુ, આ પુત્રવધુની મરણ જનારે છેડતી કરેલી અને એનું બંદૂક રાખેલી અને મરણ જનાર અને આરોપી બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થયેલો હતો અને પોતાની પત્નીની છેડતી પોતાના પિતાએ કરેલી છે એવું એને પોતાને દુઃખ લાગી આવેલું અને જેના કારણે એને પોતાની પિતાની હત્યા કરેલાનું તપાસમાં જાણવા મળેલ છે। બનાવના દિવસે આરોપી અને મરણ જનાર એટલે બંને પિતા પુત્ર જે ભંગાર લઈ વેચનો ધંધો કરે છે, આ ધંધા માટે બંને ઘરેથી સાથે નીકળેલા હતા અને ભંગારની દુકાને જઈ પોતાનો લઈ વેચનો ધંધો પતાવી અને ત્યારબાદ પાછા ઘરે જતા હતા। એ દરમિયાન આ કરવડ તળાવના કિનારે એના પુત્રએ એના પિતાની હત્યા કરેલી અને પોતે ત્યાંથી એકલો ઘરે પાછો આવેલો હતો। આની જદાવતની અંદર હત્યા કરી છે। હા, પ્રાથમિક તપાસમાં આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે અને આરોપીએ ગુનાની હકીકત જણાવેલી છે અને આરોપીએ જણાવ્યા મુજબ પોતાની પત્નીની પોતાના પિતાએ છેડતી કરેલી, આ બાબતે પોતાની પત્નીએ તેને જાણ કરેલી અને આ બાબતે પિતા પુત્ર બંને વચ્ચે ઝઘડો પણ થયેલો અને જેનું બંદૂક રાખી અને આરોપીએ એના પિતાની હત્યા કરેલું છે એવું તપાસમાં જાણવા મળેલ છે અને એના લગતા જે પણ એવિડન્સ છે એ પણ મળેલા છે। વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે। दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.